કરોમી એટલે હું કરું છું. બરાબર. તો મને કોઈ કહેશે કે તમે કયા કયા કામ કરો છો ઘરે? હોમવર્ક કરે છે. વન રમે બાય છે. વન. વન બાય વન ઓલ બોયઝ give me answer. વન બાય વન. બસ. યસ. હોમવર્ક કરે છે, રમે છે. નેક્સ્ટ. યસ. રમે છે, નાસ્તો કરે છે. આપણે છે ને કરું છું એટલે આપણે પોતે આપણે જે એટલે સેલ્ફ આપણે જાતે જે કામ કરતા હોય ને એટલે કરે છે નહી કરું છું. શું હું બોલવાનું? નાસ્તો કરું કરું છું. છું. રાઈટ. ચાલો વેરી મેમ નાસ્તો. ના ના તું કરી લે હા. ઓકે થેન્ક યુ બેટા ચલો નેક્સ્ટ. બીજા કોઈ બોય? બીજા કોઈ બોય? ચલો આન્સર આપો બેટા. ઘણા બધા એવા કામ છે કે જે આપણે ઘરમાં સવારથી લઈને સાંજ સુધી કરતા હોઈએ છીએ. કરીએ છીએ ને? ખાય છે, સુવે છે. ખાવાનું આપણે ખાઈએ છીએ, સુઈએ ખાઉં છું, છીએ, પીવું છું, રમીએ મોજ છીએ. કરું છું. હા આનંદ કરીએ લખું છીએ, છું. એન્જોય કરીએ છીએ, લખીએ છીએ, રાઈટ. ઘણા બધા કામ આપણે જાતે કરીએ છીએ. આ બધા કામમાં ભણતા નથી કોઈ હે ને? તો જ એવું ન આવ્યું જો ભણું છું એવું તો કોઈ બોલ્યું જ નથી. રમવાનું છે. મેમ મેં કીધું તું. કીધું તું? ઓકે. હા ઓકે ગુડ. વાંચું છું, રમું છું, કઈક એક્ટિવિટી કરું છું. આપણે અલગ અલગ ઘણા બધા કામ છે એ કરતા હોઈએ છે. કરીએ છે ને? મમ્મી ને મદદ પણ કરીએ છીએ. બરાબર? તો આ લેસન પણ કઈક એવો જ છે. કરો મી એટલે કરું છું. બરાબર? એટલે પોતે કોઈ આપણને અહિયાં 10 પેરેગ્રાફ આપ્યા છે. 10 પેરેગ્રાફમાં અલગ અલગ વ્યક્તિ છે, અલગ અલગ નામ છે. એ અલગ અલગ નામમાં છે એ જાતે પોતાનું કામ કરે. બરાબર? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. કરોમી. બરાબર? શું કરવાનું છે? તૃતીય પાઠ કરોમી એટલે કરું છું. ચિત્ર વાર્તા રૂપે જોવાનું. પેલું શું છે? મમ નામ કિશોર. મારું નામ કિશોર છે. તમને મારા વોઇસથી ડ્યુઅલ નથી સંભળાતા ને? ઓકે. અહમ પાઠશાળામ ગચ્છામિ. હું શાળાએ જાઉં તત્ર અહમ અભ્યાસ કરોમિ. ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. બરાબર? મેમ તમારો અવાજ નથી આવતો. કાલે ગુડ મોર્નિંગ બેટા. કોઈ એ છે ને ઓકે ચલો. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. બરાબર? હું હેલો મેમ તમારો પુસ્તકાલયમાં અવાજ જાઉં નથી છું. આવતો. વેઇટ 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 બેટા. નાઉ માય વોઇસ ઇઝ ક્લિયર બેટા? યસ. ના હવે બરોબર આવે છે. ઓકે ચાલો. સ્ટાર્ટ કરી દઈએ ફરીવાર. શું કે છે? મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. બરાબર? અહમ પુસ્તકાલયમ ગચ્છામિ.
હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામી. ત્યાં હું પુસ્તક વાંચું છું. મમ નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણ ગચ્છામિ. હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. મમ નામ મહર્ષિ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. હું મારા ઘરે જાઉં છું. જો અહિયાં અલગ અલગ છે ને શબ્દ એના બરાબર તો શું કે છે આપણને અહીંયા આગળ કે અલગ અલગ શબ્દ જે છે એ અલગ અલગ શબ્દ આપણે અલગ અલગ મિનિંગથી જોઈશું બરાબર. એ બધા મિનિંગ છે એ પછી તમને ભાષાંતરમાં આપી જ દીધેલા છે સાથે. ઓકે ચલો પછી શું હતું. તત્ર અહમ માતામહ નમામિ. ત્યાં હું નાનાને નમન કરું છું. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરે જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયામિ. ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજનાલયમાં જાઉં છું. ભોજન કરવા જાઉં છું. તત્ર અહમ ખાદામિ. ત્યાં હું ખાઉં છું જમું છું. મમ નામ કૌશલ. મારું નામ કૌશલ છે. અહમ મિત્રમ સ્મરામી. હું મિત્રને યાદ કરું છું. અહમ પત્રમ લિખામી. હું પત્ર લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. અહમ તત્ર ચિત્ર પશ્યામિ. હું ત્યાં ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામિ. હું નૃત્ય શાળાએ જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું છું. જો સરસ મજાનું જે છે એ આપણે આગળ સ્ટડી કર્યું બરાબર. ફરી એક વાર જોઈ લઈએ. ફરી વખત આપણે આખું જોઈ લઈએ. શું છે મમ નામ કિશોર. અહમ પાઠશાલામ ગચ્છામિ. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. ચલો હવે આનું ભાષાંતર કોણ કરશે. મારું નામ યસ. મારું નામ ઈશોર છે. હમ હું સ્કૂલે જાઉં છું. ત્યાં હમ હું અભ્યાસ કરું છું. કરું છું. પછી પછી તો આવ્યું જ નહીં. તત્ર અહમ અભ્યાસ કરોમિ એટલે હું ત્યાં અભ્યાસ ત્યાં કરું છું. અભ્યાસ કરું છું. કિશોર છે મારું નામ બરાબર. કિશોર છે. હું શાળાએ જાઉં છું. ત્યાં હું અભ્યાસ કરું છું. બરાબર. જો એક તમે ગમે તે બોયસ આન્સર આપો એટલે તરત પોતાનો માઈક મ્યુટ કરી દે છો. ક્લિયર. અધરવાઈઝ મારા વોઇસ તમને ક્લિયર ઓકે નહી આવે. મેમ. ઓકે ઓકે ચલો મેમ. નેક્સ્ટ. હું પૂછું એને આન્સર આપવાનો છે. હું પૂછીશ ને એને આન્સર આપવાનો છે બરાબર. ચલો.
ચલો નેક્સ્ટ છે એ છે મોહમ્મદ ફઝલ પુરાણી મહેંદી હસન. પુરાણી મહેંદી હસન. હું જેને કહીશ ને એજ બોલશે. ક્લાસમાં ચલો મહેંદી હસન સ્ટાર્ટ બેટા. ભાષાંતર બોલવાનું. મારું નામ ખુશ્બુ છે. હમ પછી મારું નામ ખુશબુ. મારું નામ ખુશબુ છે. હું હા પાઠશાળા પુસ્તકાલય એટલે પુસ્તકાલયમાં જાઉં છું પછી પુસ્તકાલયમાં જાઉં છું ત્યાં હું ત્યાં હું શું કરું પુસ્તક છું પઢી પુસ્તક પઠાણી એટલે વાંચું છું. ચલો પુસ્તક જમાની વાંચું છું. મિનહલ જમાની મિનહલ જમાની મિનહલ એબસેટ બેટા ઓકે ચલો ફરી વખત ભાષાંતર કરો તો આનું. મારું નામ ખુશબુ છે. હું પુસ્તકાલયમાં જાઉં છું ત્યાં હું પુસ્તક ઓકે વાંચું રાઈટ. છું. ઓકે રાઈટ બેટા. ચલો નેક્સ્ટ છે મેમ નકવેલી ગાજી. મેમ મમ તમે નામ રાજાની રાજે એલિયસ બોલાવશો. અહમ ક્રીડાંગમ ગચ્છામિ. તત્ર અહમ ક્રીડામિ. ચલો હવે નેક્સ્ટ ટર્ન છે એ છે લાડા નોમાન. નોમાન આર યુ પ્રેઝન્ટ બેટા? નો મેમ. Noman is not present. Okay. Asnain Ali. મેમ એડ્રેસ શરૂ કરું. Wait. મેમ હું કરું સારી અમત Wait બેટા. મેમ હું Will you કરું મેમ wait? બીજી વખત કોઈનો Asnain Ali. એબસેટ Asnain Ali, are you present બેટા? એબસેટ Okay. ચાલો નો મેમ ભાષાંતર કરો એબસેન્ટ બેટા. મેમ મસ્તારિયા મોહમ્મદ ફાઝિલ. જ્યાં સુધી હું નામ ન કરું ત્યાં સુધી ઇન બિટવીન કોઈ બોલશે નહીં. ઓકે 10 ભાષાંતર છે બધાનું ટાઈમ. ચલો રાજાણી અલી અસગર. રાજા યસ મેમ. ઓકે ભાષાંતર કરું. મમ નામ રાજેશ એટલે મારું નામ રાજેશ છે. ક્રીડાણા ગચ્છામિ એટલે હું રમું છું. તત્ર ક્રીડામિ એટલે હું રમવામાં બિઝી છું. એમ નહીં જો અહમ ક્રીડાંગણમ ગચ્છામિ એટલે હું રમતના મેદાને જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ એટલે ત્યાં હું રમું છું. પંજવાણી રેહાન. નથી. રેહાન ઓકે. નેક્સ્ટ છે શેખ આર્યન અલી. આર્યન અલી. હા મેમ ઈ છે. આર્યન અલી unmute your mic. ત્યાં હું રમું. નેક્સ્ટ આવે છે મમ નામ અહમ માતૃગૃહમ ગચ્છામિ. તત્ર અહમ માતામહ નમામિ. ચાલો વકીલ મોહમ્મદ ઝકીર. પ્રેઝન્ટ ઓર નોટ? યસ મેમ. ઓકે ભાષાંતર કરો બેટા. યસ મેમ. બેટા તારો અવાજ કપાય છે. મારું નામ મહાશી છે. ઓકે
हेलो मैम मम्मा नाम काशी મારું નામ આશી છે અહમ માતુ લગ્નુ ગચ્છામિ એટલે શું બીજી રાઈટ મને નથી ખબર અહમ પડતી માતુલ ગૃહમ. માતુલ ગૃહમ એટલે શું? હું મારા મામાના ઘરે જાઉં છું. ક્યાં જાઉં છું? માતુલ ગૃહ. મામાના ઘરે જાઉં છું તત્ર અહમ માતા મહબ નમામિ ત્યાં માતામહ હું હું માતા માતામહ એટલે નાનાને. ત્યાં હું મારા નાનાને નાનાને મળીશ બરાબર. નાના એટલે શું થાય? ના પપ્પા. હમ. ચલો નેક્સ્ટ મેમ હું કહું સારી અમત ફઝીલ હવે વસાયા રેહાન. મેમ એ નથી મેમ હું કહું સારી અમત ફઝીલ એ બધાનો ટર્ન આવશે. મેમ મારો નેક્સ્ટ છે નથી આવ્યો નેક્સ્ટ મેમ છે નકવી અલી ગાજી. કેશવાણી રઝા અબ્બાસ. કેશવાણી રઝા અબ્બાસ. કેશવાણી રઝા અબ્બાસ. પ્રેઝન્ટ. કેશવાણી રઝા અબ્બાસ પ્રેઝન્ટ ઓર નોટ? ઓકે. નકવી. યસ મેમ. ઓકે ચાલો. ભાષાંતર કરો બેટા. મારું નામ બ્રહ્મા છે. હું પ્રાર્થના મંદિર જાઉં છું. ત્યાં હું પ્રાર્થના અને ગીત ગાઉં પ્રાર્થના કરું પ્રાર્થના ગીત છું અને ગીત ગાઉં છું. પ્રાર્થના ગીત ગાવ છો એમ. ઓકે ચલો નેક્સ્ટ. મમ નામ પ્રવીણા. મારું નામ પ્રવીણા. અહમ જલાશયમ ગચ્છામિ. અહમ તરામી. ચલો નેક્સ્ટ છે જોહેર અબ્બાસ. મેમ એનો ટાઈમ એનો યસ મેમ ટર્ન આવી ગયો મેમ મારો નથી આવ્યો સારી અમત ફઝીલ ઓકે મેમ નેક્સ્ટ હું મોહમ્મદ મેસેજ ફાઝિલ સ્ટોરી છે. કરું બોલ આમાં બોલ. સારે જોરબા અત્યારે જોહેર અબ્બાસ નહીં નેક્સ્ટ ફઝિલ. ઓકે. સારા જોર અબ્બા યસ. ના પાડી મેમ મારું નામ પ્રવીણ છે હું જલ આગળ જાઉં છું એટલે હું નદી કિનારે જાઉં છું તળાવ આગળ જાઉં છું ત્યાં હું તરું છું વેરી ગુડ. ચલો નેક્સ્ટ ટર્ન છે એ છે ફઝિલ. ઓકે. મારું નામ પૂનમ મમ્મા વેટ નામ વેટ વેટ પૂનમ વેટ સ્ટાર્ટ. પૂનમ મારું નામ પૂનમ છે હું ભોજન અભયન લયન ગચ્છામિ હું ભોજન કરવા જાઉં છું ત્યાં તત્ર ગમી એટલે હું ત્યાં ખાઈશ નહીં જો ખાઉં છું અહમ ભોજનાલયમ ગચ્છામિ એટલે હું ભોજન ખંડમાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ ત્યાં હું જમું છું. બરાબર. નેક્સ્ટ ટર્ન કોનો ટર્ન બાકી છે બેટા? ચલો કોનું ટર્ન બાકી છે હવે? કોનું ટર્ન બાકી છે બેટા? ચલો. રાણી નથી હસન. હા બેટા. કોનું ટર્ન બાકી છે હવે?
કોઈનો ટર્ન નથી બાકી ને? બધાનો ટર્ન આવી ગયો. યસ Who is better? હા ચલો અલી રઝા. મહેંદી મહેંદી યસ બેટા. ભાષાંતર બોલો તો. મમ નામ કોરલ. મેમ હું કરું સર અહમદ ફઝીલ. મહેંદી હસન બેટા. યસ મેમ. સ્ટાર્ટ બેટા. મારું નામ ચિત્રયાન છું. કૌશલ છે બરાબર. પછી પત્ર લખું છું. હું મિત્રને યાદ કરું છું અને હું પત્ર લખું છું. ઓકે. નેક્સ્ટ શું છે? મ નામ પૂજા. અહમ ચિત્રશાલાં ગચ્છામિ. અહમ ચિત્ર પશ્યામિ. મારું નામ પૂજા છે. હું ચિત્રશાળા જાઉં છું. ત્યાં હું ચિત્ર જોઉં છું. ઓકે નેક્સ્ટ એન્ડ લાસ્ટ. મમ નામ ગોપાલ. અહમ નૃત્યશાલાં ગચ્છામિ. તત્ર અહમ નૃત્યામિ. મારું નામ રૂપલ છે. ત્યાં હું નૃત્ય કરું છું. ઓકે ચલો. બધા આવે છે એ ભાષાંતર છે. ઓકે 1 થી 10 ભાષાંતર જે છે એ સંસ્કૃત અને ગુજરાતી સાથે આપેલા છે. કે તમારે તમારી ફેરબુકમાં નોટ ડાઉન કરવાના છે. ચલો 1 બોયસ રીડ કરશે. મેમ તમે પીડીએફ ક્યારે મોકલશો? તરત જ કમ્પ્લીટ મમ થશે એટલે નામ મોકલો. મેમ રીડ કરો સર અહમદ ફઝીલ. બસ ફઝીલ રીડ કરશે ચલો. મામા નામ મમ કિશોર. મારું નામ કિશોર છે. પાઠશાલા ગચ્છામિ. હું નિશાળે જાઉં છું. અભ્યાસમ કરોમિ. ત્યાં હું અભ્યાસ કરું છું. ઓકે રાઈટ. નેક્સ્ટ છે ઝોહર અબ્બાસ. મારું નામ ખુશબુ છે. પુસ્તક ઝોહેર અબ્બાસ બેટા. ગચ્છામિ. ઝોહેર અબ્બાસ નો ટર્ન છે. ફઝીલ ઝોહેર અબ્બાસ નો ટર્ન છે. યસ મેમ. ઓકે. ઝોહેર સર અબ્બાસ બરોબર. ઓકે. મમ નામ ખુશબુ એટલે મારું નામ ખુશબુ છે. પુસ્તકાલય ગચ્છતી. હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર પુસ્તક પઠામિ. ત્યાં હું પુસ્તક વાંચું છું. હમ. ઓકે નેક્સ્ટ છે પુરાણી મહેંદી. પુરાણી મહેંદી હતા. મહેંદી હસન. યસ. ઓકે રીડ બેટા. બે કે મહેંદી હસન. હા. મારું નામ રાજેશ. મારું નામ રાજેશ છે. અહમ
ક્રીડાંગણમ ક્રીડાંગણમ બોલાય ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન બરાબર. હું રમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામી ત્યાં હું રમું છું બરાબર. નેક્સ્ટ છે નકવી અલી રસા. અલી રઝા અલી રઝા નકવી મેમ નથી. કેશવાણી રઝા અબ્બાસ મેમ નથી. જમાની નિલહલ ઈ છે. મેમ નકવી અલી ગાજી અલી રઝા નો જ તે. નકવી અલી ગાઝી ઓકે ચલો અલી ગાઝી. મન નામ મહાશી મારું નામ મહાશી છે. માતુલગુ ગછામી હું મામાના ઘરે જાઉં છું. માતા મહ નમાની ત્યાં હું નાનાને નમું છું. ઓકે નેક્સ્ટ રાજાણી અબ્બાસ અલી મેમ ઈ નથી. શેખ આર્યન અલી મેમ ઈ છે. શેખ આર્યન પ્રાર્થના ગીતમ ગાયામી ઓકે ચલો હવે છે ને નેક્સ્ટ આપણે આગળ આપણું સ્ટડી કરીએ આ બધું છે તમારે ફેસબુકમાં લખી નાખવાનું છે હવે છે ઓકે એમસીક્યુ મેમ. એમસીક્યુ ચલો ફર્સ્ટ એમસીક્યુ કિશોરઃ પાઠશાલા શું આવશે આન્સર ગચ્છામી ગચ્છસી કે ગચ્છતિ કે ગચ્છન્તિ જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગચ્છામી. ગચ્છામી હા ગચ્છામી ખાસ ધ્યાન રાખવાનું છે ઓપ્શન છે એ તમને જે છે એ રોંગ થઈ શકે બધા ઓપ્શન તમને સરખા જેવા જ લાગશે અહમ પાઠશાલામ અહમ પાઠશાલામ ગચ્છામી ગચ્છામિ ગચ્છામી તત્ર અહમ અભ્યાસમ ગચ્છામી થર્ડ છે તત્ર અહમ કરોમિ અભ્યાસમ કરોમિ કરો તું. કરોમિ કરોમિ તત્ર કરોમી. અહમ પુસ્તકમ પડ્ડતી રાજેશ ક્રીડાંગણે પઢામી ક્રીડામી બરાબર છે બધાના ઓપ્શન્સ છે એ આપેલા છે ઓકે અહમ ક્રીડાંગણે ક્રીડામી ઓકે ક્રીડામી ધેન યસ નેક્સ્ટ શું છે નેક્સ્ટ છે અહમ માતુલ ગૃહમ ગચ્છામિ તો નેક્સ્ટ 8 છે ને એમાં તમને નમામી ઓપ્શન નથી એટલે આમાંથી ગમે તે 3 ઓપ્શન રાઈટ હશે અને એક નમામી રાઈટ ઓપ્શન હશે બરાબર એટલે તમારે ઓનલી ફોર નમામી જે છે એ આન્સર યાદ રાખવાનો છે ઓકે અહીંયાથી એક પણ ઓપ્શનમાં આન્સર આપેલો નથી એટલે નમામી આન્સર આવશે પ્રાર્થના ઓકે મેમ મંદિરે ઓકે અહમ મેમ પ્રાર્થના ગીતમ પ્રાર્થના મંદિરે મેમ અહમ પ્રાર્થના ગીતમ ગાયામી ઓકે પછી યસ બેટા એની ક્વેશ્ચન મેમ ક્વેશ્ચન તો નથી રિક્વેસ્ટ છે યસ બેટા મેમ આ પીડીએફ તમે ક્યારે મોકલશો પીડીએફ તો બેટા હું તમને લોકોને લેક્ચર કમ્પ્લીટ થાય તરત જ મોકલી દઉં છું બધા જ લેક્ચરની
મેમ બહુ બધું હોમવર્ક ભેગું થઈ ગયું છે. 1, કમ્પ્લીટ 2 કરવું and હાર્ડ 3 પડે છે નીચે મેમ. છે ને. હા, નીચે બી લખેલું જ હોય છે સંસ્કૃત ચેપ્ટર નંબર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 એવી રીતના. ઓકે, તો ચેક કરી લે છે ગ્રુપમાં. એમ નહીં મેમ. યસ. મેમ મોકલી દેજો આજે એમ કે છે. હવે મારી દીક એમ આજે જ તો મોકલી કે મારી છે. કે થોડુંક લેટ મોકલજો, થોડુંક લેટ પીડીએફ મોકલો. કારણ કે છે ને બહુ બધું હોમવર્ક ભેગું થઈ ગયું છે ને તો મેમ મેં થાતું પહેલા નથી. મોકલો નહીં, અમુક. જો એની ચર્ચા આપણે લેક્ચર પતે પછી કરીએ, બરાબર? ચલો નેક્સ્ટ આગળ છે પ્રાર્થના મંદિરે અહમ પ્રાર્થના ગીતમ પછી ગાયામી. પછી જો પ્રવીણ જલાશયે, જો અહીંયા તમને તરામી, તરસી, તરતી અને તરંતી 4 ઓપ્શન આપ્યા છે. બાય મિસ્ટેક તમારે ભૂલમાંથી તરાતી અને તરામી વચ્ચે એક ઓપ્શન નો લખાય છે. ઓપ્શન્સ બધાના સેમ એજ છે. જો અહમ પછી જલાશયમ, અમુકમાં જ ઓપ્શન ચેન્જ છે. પૂર્ણિમા ભોજનાલયે તો કે ખાદતી, ખાદસી, ખાદંતી અને ખાદામી. આ 4 ઓપ્શન તમને સેમ ટુ સેમ આપ્યા છે. ઓનલી ફોર ખાદામી તમારે યાદ રાખવાનું છે. બધાના મિનિંગ અલગ અલગ થતા હોય છે. પછી કૌશલમ, કૌશલ જે છે જો એમાં શું કીધું છે સ્મરામી, સ્મરશી, સ્મરંતી અને સ્મરતી. 4 ઓપ્શન સેમ ટુ સેમ છે. આપણે શું યાદ રાખવાનું લેસનમાં સ્મરામી, બરાબર? એટલે યાદ કરે છે. અહમ પત્ર લિખામી, આપણે મી જે કરોમી શબ્દ છે એટલે તમારે કરોમી, લેસન નું હેડિંગ કરોમી છે એટલે બધામાં તમારે તરતી, તરતી પછી એટલે તરતી છે, સ્મરામી, લીખામી, ખાદામી એ શબ્દ યાદ રાખવાના લીખામી છે. રહેશે. રૂપા નૃત્યશાળા ગચ્છામી અને નૃત્યામી. મી શબ્દ જ યાદ રાખવાના રહેશે, બરાબર? પછી જો શું આપ્યું છે, જો અહમ દેવમ નમામી, હું દેવોને નમું છું, બરાબર? અહમ ક્રીડાંગણે ખેલામી, બધામાં જો મી જ આવશે. મૃતિકા, પછી શું છે જો નર્તિકા નૃત્યશાલા, નૃત્યશાલા નૃત્યામી. હવે નર્તિકા એટલે કે જે નાચવા વાળી હોય છે તે. 4th F બી તમારે નથી કરવાનું, બરાબર? પછી શું આપ્યું છે કે ધ્રુમિતા પ્રકૃતિ સૌંદર્યમ પશ્યામી, એટલે કે બહારનું વાતાવરણ શું કે છે પ્રકૃતિ સૌંદર્ય. પછી આયુષી પ્રાર્થના ગીતમ ગાયામી, એટલે પ્રાર્થના ગીત ગાય છે. ભગવાન મંદિરમ ગચ્છામી, એટલે મંદિરે જાય છે. ટ્રુ ઓર ફોલ્સ પણ આપેલા છે. ભગવાન જલાશયમ તરસી, બરાબર? અહમ ઈશ્વરમ ખાદામી, આપણે ઈશ્વરને ખાઈ શકીએ નહીં. નો. અહમ ચિત્રશાલા લિખતી, ચિત્રશાલા પશ્યતી આવે. દેવદત્ત માતરમ ગાયતી, બરાબર? તો ગીતમ ગાયતી. અહમ ચિત્રશાલામ ગચ્છામી, તો ચિત્રશાળા એ જાય છે. બાલા ક્રીડાંગણે ક્રીડસી, ક્રીડસી, ક્રીડસી નો આવે, બરાબર? ચેતના મંદિરે દેવમ નમતી, એ મંદિરે દેવને એટલે ભગવાનને નમે છે. અહમ શાલાયા નિબંધ લિખતી, નિબંધ લખું છું. ભગવાન પુસ્તકાલયે કથા પઠતી, બરાબર? ઓકે, ચાલો તો યસ. જે છે લેસન કમ્પ્લીટ થાય છે, બરાબર? હવે તમારે શું કરવાનું છે, પીડીએફ તમારા ગ્રુપમાં છે એ સેન્ડ કરી દઈશ. મેમ આજે તે ઓકે, સેન્ડ કરી દીધું. હા તરત જ. ઓકે, ઓકે મેમ, થેન્ક યુ. હવે શું પ્રોબ્લેમ હતો? મેમ મને કાંઈ પ્રોબ્લેમ નથી. હમ મેમ મને કાંઈ પ્રોબ્લેમ નથી. રાજાણી એલિયસ ગનનો પ્રોબ્લેમ હતો. મેમ મને ઈ પ્રોબ્લેમ હતો કે બધા ટીચર લેટ મોકલે છે બધું.